નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. બજેટ સત્ર ચાલી રહ્યું છે અને બજેટ સત્રને લઈને બજેટ તો રજૂ થઈ ગયું, પણ એના પછીની જે ચર્ચાઓ છે, ચર્ચાઓ આજે પણ ચાલી રહી છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બજેટને લઈને સરકાર પર લોકસભામાં પ્રહારો કર્યા અને ખાસ જે વાત એમણે કરી છે, પહેલાં તો એમણે એ વાત કરી કે સરકારે બજેટમાં મધ્યમ વર્ગની અવગણના કરી છે અને છાતી અને પીઠમાં ખંજર ભૂક્યું છે, એ વાત કરી. બીજું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના લોકોને ચક્રવ્યૂહમાં ફસાવી દીધા છે. સવાલો ઘણા બધા એમણે કર્યા છે કે બજેટમાં યુવાઓ માટે શું કર્યું. 10 વર્ષમાં 70 વખત પેપર લીક થયા છે. નાણામંત્રી પેપર લીક બાબતે બજેટ સત્ર દરમિયાન કશું જ બોલ્યા નથી. 20 વર્ષમાં શિક્ષણ પરનું જે બજેટ છે સૌથી ઓછું છે. રાહુલજીનું કહેવું છે કે 2.5% બજેટ શિક્ષણ પાછળ વાપરવામાં આવ્યું છે. 20 વર્ષનું સૌથી ઓછું બજેટ છે. અગ્નિવીરને લઈને એમણે સવાલ ઉઠાવ્યા કે અગ્નિવીરો માટે એક પણ રૂપિયો ફાળવવામાં આવ્યો નથી અને સાથે જ નાના વેપારીઓ ટેક્સ ટેરરિઝમની લપેટમાં છે. અને આ વાત પણ એમણે કરી. નોટબંધી, જીએસટી, ટેક્સ ટેરરિઝમને કારણે યુવાનોને રોજગારી નથી મળી રહી. આવા સણસણતા સવાલો કર્યા અને યુવાનો અગ્નિપથ યોજનાના ચક્કરમાં ફસાઈ ગયા છે. સરકારે કોને લાભ આપ્યો? આદિવાસીઓ, દલિત, ખેડૂતોને લાભ નથી આપ્યો, પણ ઉદ્યોગપતિઓને લાભ આપ્યો છે, એવો આક્ષેપ એમણે કર્યો. અને આખરે એમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધને પ્રધાનમંત્રી મોદીનો અહંકાર તોડ્યો છે. આ વાતો પણ એમણે કરી હતી અને ઘણી બધી બાબતો એમણે લોકસભામાં ઉઠાવી છે. પણ બજેટ પર જે ચક્રવ્યૂહ છે એના પર ખાસ કરીને લોકમંચમાં ચર્ચા કરવી છે અને એ જ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે. અશોકજી, સ્વાગત છે આપનું. નમસ્કાર. સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર કમલેશ રાજગોર મારી સાથે છે. કમલેશજી, આપનું સ્વાગત છે. नमस्कार. અને દિલ્હીથી રાજકીય વિશ્લેषक हर्षवर्धन पांडे. हर्षवर्धन जी, आपका भी स्वागत है लोकमंच कार्यक्रम में. बहुत बहुत धन्यवाद. જી કમલેશભાઈ, શું કહેશો જે પ્રમાણે બજેટ પર ચર્ચા દરમિયાન જે આક્ષેપો કરવામાં આવ્યા અને ખાસ તો 10 વર્ષમાં જે અત્યાર સુધી કશું જ નથી કર્યું, ખાસ કરીને એમણે પેપર લીકની વાત કરી. બીજું કે બજેટમાં આદિવાસી અને દલિતો માટે શું કર્યું, યુવાનો માટે શું કર્યું, આવા સણસણતા સવાલો જ્યારે પૂછવામાં આવ્યા છે ત્યારે શું કહેશો આના જવાબના રૂપમાં, કમલેશભાઈ? નહીં, ચોક્કસ આદરણીય રાહુલજી 55 વર્ષના થયા, પણ જે મેચ્યોરિટી આવી જોઈએ મેચ્યોરિટી હજુ પણ નથી આવી. એ કમનસીબી. હવે એમને વડાપ્રધાન બનવાના કોડ તો જાગ્યા હતા, પરંતુ એમની જે 42 વાતો છે, માત્ર નિર્મલાજી હશે છે એવું નહીં, એમની વાતો સાંભળીને આ ભારત દેશની જનતા પણ હસી રહી છે. સાહેબ, જે ચક્રવ્યૂહની વાત કરે છે એ એમની વાત એકદમ સાચી છે. જે ચક્રવ્યૂહમાં અમે વાત કરીએ છીએ એ ચક્રવ્યૂહમાં કદાચ જનતા અને ગરીબી કે મધ્યમ વર્ગની વાત નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટી ફસાઈ ગઈ છે અને એ કોંગ્રેસ પાર્ટી એ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી શકતી નથી. ઇન્ડી ગઠબંધન પણ એની સાથે ફસાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એમણે જે બજેટ પછી ઓભારો કર્યો એમાં બિહાર અને આંધ્રપ્રદેશની વાતો કરી. અત્યારે બિહાર અને આંધ્રપ્રદેશનો વિરોધ કર્યો એ લોકોએ કે એમને બજેટ આપી દીધું, એમને બજેટ આપી દીધું. એના કારણે એમના મિત્ર તેજસ્વીસિંહ ત્યાં બિહારમાં કે આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી મોં બતાવવાને લાયક નથી. એમને વિરોધ કર્યો બે રાજ્યોનો. અગાઉ પણ જયારે ગુજરાતની વાત આવતી ત્યારે ગુજરાતનો વિરોધ કરતા હતા. ક્યાંય પણ કઈ સારું થાય કોઈના માટે તો એને વિરોધ કરવો. અને એમને આ વિરોધ કરવાની સાથે સાથે ત્યાંની પ્રજા સમજે છે કે ભાઈ આ વિરોધ શા માટે કરે છે. શું માત્ર એમની ખીચડી પકાવવા માટે કરે છે? ચોક્કસ અત્યારે એમણે જાતિ ગણરાત્રની વાત કરી એમણે આ બજેટ પછી. તો જાતિ ગણરાત્રની જે વાત કરે છે અમને કોઈ વાંધો. ચલો, લાગે છે કમલેશભાઈના નેટવર્કમાં પ્રોબ્લેમ છે, પણ કમલેશભાઈ સાથે પણ વાત કરીશું. પણ એ પહેલા અશોક પંજાબી આપની સાથે, કારણ કે કમલેશજી જી કમલેશજી, હલો, કદાચ લાગે છે કે નેટવર્કમાં પ્રોબ્લેમ છે. અશોક પંજાબી, જે પ્રમાણે વાત કરી કે મેચ્યોરિટી નથી રાહુલજીમાં ને એને કારણે જે ખાસ જે એમણે કહ્યું તેમ કે પીએમ બનવાના કોડ જાગ્યા હતા અને નિર્મલા સીતારમણ સંસદમાં ભલે હસતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તો અત્યારે કહી રહ્યા છે કે આખો દેશ હસી રહ્યો છે રાહુલજી પર, એટલી મેચ્યોરિટી નથી, એને લઈને આવી વાતો કરે છે. દિલીપભાઈ, મને લાગે છે કે એકવાર ફરીથી ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક ભૂલ કરી રહી છે. કારણ કે રાહુલ ગાંધીજીનું ચારિત્ર્ય ખંડન કરવા
એ લોકોએ કરોડો નહીં અબજો રૂપિયા મીડિયામાં ખર્ચ કરી નાખ્યા અને એમને પપ્પુ કરીને જાહેર કરવાની કોશિશ કરી. પણ છેલ્લા 25 વર્ષથી સતત લોકસભામાં ચૂંટાઈ આવતા અને આજે વિરોધ પક્ષના નેતા તરીકે પહોંચ્યા છે. અને આજે જો તમે એમનું પ્રવચન સાંભળો તો કોઈ એમને એમ ન કહે, કારણ કે તમામ મુદ્દાઓ જે એમને રજૂ કર્યા હતા આજે લોકસભામાં બજેટ ઉપરની ચર્ચામાં, એ તમામ મુદ્દાઓ જે છે સીધા પ્રજાને સ્પર્શ કરતા હતા. સૌથી પહેલા તો છેલ્લા 20 વર્ષમાં ક્યારેક પણ શિક્ષણ બજેટમાં એટલું ઓછું નાણાં ફાળવવામાં નથી આવ્યા જેટલા ઓછા નાણાં આ બજેટમાં ફાળવવામાં આવ્યા છે. એટલે શિક્ષણ બાબતમાં વારંવાર તમામ પક્ષો, તમામ નેતાઓ, તમામ મહાનુભાવો કહે છે કે જે દેશમાં શિક્ષણ કમજોર હશે, અને ખાસ કરીને ચાણક્ય હજારો વર્ષ પહેલા કહી ગયા કે જે દેશની અંદર શિક્ષણ કમજોર હશે એ દેશ સુખાકારી નહીં આવે. એટલે શિક્ષણની વાત જે એમને કરી, હવે એની સાથે સાથે પેપર લીકની વાત પણ કરી. આ જે મુદ્દો છે સીધા સંબંધ પ્રજા સાથે સંકળાયેલો છે. શિક્ષણમાં કેમ આટલું ઓછું બજેટ તમે આપો? અશોકભાઈ ચોક્કસ પ્રજા સાથે સંકળાયેલા પ્રશ્નો ઉઠાવ્યા છે, પણ કમલેશભાઈનો નેટવર્કમાં પ્રોબ્લેમ હતો. પણ એમનું જે એમણે કહ્યું કે મેચ્યોરિટી નથી, એની પાછળનું કારણ કદાચ એ હોઈ શકે કે આ અગાઉ પણ એ શંકર ભગવાનનું પોસ્ટર લઈને આવ્યા હતા અને ત્યાંથી ના પાડવામાં આવી હતી. સંસદમાં અધ્યક્ષે કહ્યું કે ભાઈ પોસ્ટર નથી બતાવી શકતા, નિયમ વિરુદ્ધ છે. આજે પણ એ પોસ્ટર લઈને આવ્યા, વારે ઘડીએ પોસ્ટર બતાવવાનો એમણે પ્રયાસ કર્યો. બીજું કે સંસદમાં જે વ્યક્તિઓ નથી એનું નામ લઈને એમનું જે નામ એમણે આપ્યું, નો ડાઉટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે અમિત શાહનું નામ લઈ શકે છે, પણ અજીત ડોભાલનું નામ, અદાણી અંબાણીનું નામ લીધું, એને લઈને અધ્યક્ષને ટકોર કરવાની જરૂર પડી. તો લાગતી નથી કે એને લઈને કદાચ ભારતીય જનતા પાર્ટીને એક મોકો મળી જાય છે? ઇનમેચ્યોરિટી લાગે છે, મેચ્યોર નથી હજુ રાહુલ ગાંધી. મેચ્યોર છે એટલા માટે તો ગભરાયા છે, એટલા માટે ડરી રહ્યા છે. રાહુલ ગાંધીના એક પ્રવચનની તમે વાત સાંભળો દિલીપભાઈ, જે વાત એમણે રજૂ કરી એમને સીનો ચીરી નાખે એવી વાત એમણે રજૂ કરી હતી. દાખલા તરીકે મધ્યમ વર્ગની વાત કરી. હવે આ મધ્યમ વર્ગે રાત અને દિવસ હંમેશા ભારતીય જનતા પાર્ટીને ટેકો આપેલો. વડાપ્રધાન શ્રી સાહેબ એક દિવસ એમ કહે કે તમે થાલી વગાડો તો થાલી વગાડતા હતા. વડા સાહેબ એમ કહે કે તમે મોબાઈલની લાઈટ બતાવો તો મોબાઈલની લાઈટ બતાવતા હતા. વડાપ્રધાન સાહેબ એમ કહે તમે હસો તો હસતા હતા, રોતો. એટલે મજબૂત સપોર્ટ હોવા છતાં આ બજેટમાં મધ્યમ વર્ગને બિલકુલ કશું આપ્યો નથી. આ વાત કોણ કહે છે વિધાનસભા લોકસભાની અંદર? આ રાહુલ ગાંધીએ પેશ કરી છે. બીજી બાજુ એમને આદિવાસીઓને માટે, દલિતો માટે અને બીજા લોકો માટે શું આપ્યું? આંધ્રપ્રદેશમાં અને તમે બિહારની અંદર તમે હજારો લાખો કરોડ રૂપિયાનું બજેટ તમે આપી દો. શા માટે આપી દો? તમે કોઈ રાજ્ય સામે વાંધો નથી, પણ તમે બીજા રાજ્યોને કશું નથી આપ્યા. એક વાર મેં કીધું હતું કે આપણા ગુજરાતને પણ એક નવો પૈસો નથી આપ્યો આ બજેટની અંદર. જે ગુજરાત જે છે 1 લાખ કરોડનું ઇન્કમ ટેક્સ આપે છે, જીએસટી આપે છે. જે ગુજરાતે 25 લોકસભાના સભ્યો મોકલ્યા અને 26 એ ગુજરાત માટે શા માટે ઓરમાયું કરવામાં આવે છે? શા માટે ગુજરાતને એકદમ પાછળ ફેંકી દેવામાં આવે છે? આ બંને હોમ મિનિસ્ટર તો ગુજરાતથી ચૂંટાઈને ત્યાં ગયા છે. એકવાર વડાપ્રધાન પણ ગુજરાતથી ચૂંટાયા હતા. અટલ બિહારી વાજપેયીથી ચૂંટાયા. ગુજરાત શું નથી આપ્યું? ભારતીય જનતા પાર્ટી બધું આપ્યું છે. ગુજરાતથી ઉભા થયા છે આ લોકો. તો ગુજરાતની પ્રજાનું એટલું અપમાન ના, એટલી ઉપેક્ષા. નહીં, પણ ગુજરાત પણ સમૃદ્ધ છે ને અશોકભાઈ. કેન્દ્રની ઘણી બધી યોજનાઓ તમે જુઓ કે જે ગુજરાતમાં છે. કેન્દ્ર અને બીજું દેશના ઘણા બધા એવા ઔદ્યોગિક એકમો છે કે જે વિશ્વ રાજ્યના એટલે કે દેશના બીજા રાજ્યોમાં નહીં, ગુજરાતમાં સ્થાપવામાં આવ્યા છે. ગુજરાતને મહત્વ તો મળી જ રહ્યું છે. ઓન ધ કોન્ટ્રી ટાટા અને બીજા ઘણા લોકો ગુજરાતથી બહાર નીકળ્યા છે, ગુજરાતથી બહાર જઈ રહ્યા છે. તમે જીઆઈડીસી જઈને જો, મોટા ભાગના જીઆઈડીસીમાં 70-80% જોગો આજ સુધી બંધ છે. આ લોકોને કશું નથી મળ્યું. ગુજરાતના લોકોને કશું નથી મળ્યું આ બજેટની અંદર. આ એક હકીકત છે. આજે તમે કોઈ પણ ગુજરાતના પણ મારો સવાલ એ હતો કે વારે ઘડીએ પોસ્ટર બતાવીને શું સાબિત કરવા માંગે છે રાહુલ ગાંધી? કારણ કે નિયમોનો ભંગ કરી રહ્યા છે વારે ઘડીએ. બતાવીને એટલે શું છે? લોકોની વાત રજૂ કરે છે બિલકુલ વ્યવસ્થિત રીતે અને જેને કહેવાય કે મજબૂતીથી રજૂ કરે છે. એમાં શું ખોટું છે? હલવા સેરેમનીનું પોસ્ટર જાહેર કરીને શું સાબિત કરવા માંગતા હતા? અધ્યક્ષને વારંવાર ટકોર કરવી પડે. આ અગાઉ પણ પોસ્ટરને લઈને અધ્યક્ષે એમને ટકોર કરી હતી, ફરી એકવાર ટકોર કરવી પડે. તો એના નિયમો છે. અધ્યક્ષે કહ્યું કે તમે પુસ્તક વાંચીને આવો. તમે સાચી વાત રજૂ કરો, તમે કાલી ટકોરની વાત કરો છો, પણ મહત્વની વાત જે એમને કરી પોતાના પ્રવચનની અંદર, મધ્યમ વર્ગથી માંડીને દલિતો માટે, આદિવાસીઓ માટે, ઘણા લોકો માટે, મધ્યમ વર્ગ માટે જે વાત કરી, શિક્ષણ માટે જે વાત કરી, મોંઘવારી માટે જે વાત કરી, અને એની સાથે સાથે અમુક લોકોએ આખા દેશને પોતાની નાકચૂડમાં પકડી લીધું છે દિલીપભાઈ.
આ જે ચક્રવ્યૂહ છે, ચક્રવ્યૂહની અંદર એમની વાત બિલકુલ સાચી છે. એવો ચક્રવ્યૂહ કે જેમ મહાભારતની અંદર કમલેશભાઈને મારો જવાબ થોડો બાકી છે. એટલે કમલેશભાઈ જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે ઐતિહાસિક ભૂલ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને પપ્પુ જાહેર કરવા માટે તમે કરોડો ખર્ચ્યા, એમનું કેવું છે આજે એ જ રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનીને તમારી સામે સવાલો ઉભા કરી રહ્યા છે, એટલે સંસદમાં માઇક બંધ કરી દેવાય છે, કેમેરા હટાવી લેવાય છે એમના ઉપરથી. તો ભાઈ કોઈ સંસદની અંદર આવું કઈ થતું હોતું નથી, કોઈનો કેમેરો હટાવાતો નથી અને કોઈનું માઇક બંધ કરાતું નથી. એટલે એ બાલિશ વાતો કરે છે. અને એક વાર નહીં, તમે જેમ કીધું અંબાણી અને અદાણીનું તો 4 વાર નામ લે છે. એક વાર તમને ટકોર કરે, કોઈ મોનિટર હોય સ્કૂલની અંદર અને એને આચાર્ય એકવાર ટકોર કરે તો બીજી વાર એ મોનિટર પણ બીજી વાર એવી ભૂલ નથી કરતો. એટલી બાલિશ કક્ષાની, નિમ્ન કક્ષાની ભૂલ વારંવાર જાણી જોઈને કરે છે અને જાણી જોઈને એમને કહેવામાં આવે તો પણ એનું અનુસરણ કરતા નથી. હા, ચોક્કસ. હું જે વાત કરતો હતો એ જાતિ ગણનાની વાત કરતા હતા, તો એ જ રાહુલજી જયારે હિન્દુઓની વાત આવે છે ત્યારે જાતિ ગણનાની વાત કરે છે અને ધર્મને આધારે જયારે વાત કરવાની વાત આવે છે ત્યારે એ તો પોતાની વોટ બેંક સચવાય એ રીતની વાત કરે છે. જયારે એમને નેમ પ્લેટ લગાવવાની વાત આવે છે કે કાવડ યાત્રા હતી ત્યારે તો એ નેમ પ્લેટ લગાવવા માટે તો તૈયાર નથી થતા. ત્યારે તો નામ અને પોતાનો પરિચય તમે શું કામ હિન્દુ મુસ્લિમ જાહેરાત વહેંચો ના થઈ છો? જાય એના માટે તમે વિરોધ કરે છે. હિન્દુ મુસ્લિમ તમે નહીં. દેશની જનતાને, અરે ભાઈ, કમલેશભાઈ, જાતિ ગણના પણ અમે કરવા તૈયાર છીએ, પરંતુ જાતિ ગણના કરીને હિન્દુઓની સામે અને જાતિને એકબીજાની જાતે સામે ટકોર કરીને વર્ગ વિગ્રહ કરવા સિવાય બીજું શું થવાનું છે? ચલો ચોક્કસ બિલકુલ, અમે ઓકે. સૌનો સાથ અને સૌનો વિકાસ લઈને ચાલીએ છીએ. બધી જ જાતિને એક કરવા માંગીએ છીએ અને એક કરીને સૌનો વિકાસ થાય એવી વાત કરીએ છીએ. ત્યારે પોતે પોતાના ધર્મના નામે રાજનીતિ કરે છે અને ઓકે. જાતિઓની માટે હિન્દુઓનો વિરોધ કરે છે. પદ્મ શબ્દ, આપણો કમર, એક પવિત્ર શબ્દ, એને એ ચક્રવ્યૂહની અંદર લઈને ખબર કેવી કેવી વાત કરી, હજુ સુધી પબ્લિકને ખબર નથી પડી कि आ कया चक्रव्यूह चलो की ये बात पब्लिक करे। समझ से हर्षवर्धन पांडे जिस तरह मतलब राहुल जी ने जो बार बार चक्रव्यूह का जिक्र किया लोकसभा में, हिंदुस्तान के युवा, किसानों और गरीबों को अभिमन्यु के चक्रव्यूह में फंसा दिया। उन्होंने कहा कि उस वक्त अभिमन्यु के वक्त 6 लोग थे, आज भी 6 लोग हैं जो हिंदुस्तान की जनता को चक्रव्यूह में फंसा रहे हैं। इसको किस तरह देखते हैं आप? देखिए, जिस तरीके से आज राहुल गांधी ने बीजेपी पर आक्रामक होकर हमले करने की कोशिश की है, उसको उससे एक नई तस्वीर उभर रही है। और मुझे लगता है कि लोकतंत्र में बहुत अच्छा है दिलीप भाई कि आपके सत्ता के साथ जो है, जो से जैसी सत्ता की ठसक पहले थी, वैसी ठसक अब सत्ता पक्ष के सामने नहीं है, क्योंकि अब इसको दमदारी से विपक्ष जो है वो उठाने की पूरी तरह से कोशिश कर रहा है। मुझे लगता है कि राहुल गांधी ने आज जिस तरीके से संसद में अपनी बात रखी है चक्रव्यूह के जरिए, तो बीजेपी को जो हिंदुत्व का नैरेटिव है उसी दिशा में आगे उसको ले जाने की उन्होंने एक नई कोशिश जो है वो चक्रव्यूह के जरिए जो है शुरू की है। एक नैरेटिव बना के वो हिंदुओं को जो है एक जाति के आधार पे जो है वो तोड़ने की कोशिश कर रहे हैं, जिससे एक नया नैरेटिव जो है वो बिल्ड हो सके। लेकिन मुझे जो शंका आज के इसमें लग रही है उनके भाषण में, उसमें लग रही है कि उस चक्रव्यूह में अभी तक जो है आपके अजीत डोभाल नहीं थे और इसके अलावा जो है मोहन भागवत जी नहीं थे, क्योंकि विपक्ष जो है, कांग्रेस भी जो है इस बात को लेकर बार बार हमलावर रही है कि भाजपा की जो है ये मोहन भागवत जी की भाजपा वाले जो है सुनते नहीं है। तो मुझे कुछ आश्चर्य लगता है कि आज इसमें जो है भागवत जी की एंट्री करवाने का सीधा सा मतलब यह है कि कहीं ना कहीं जो है हिंदुत्व को हिंदुत्व के जरिए ही आप जो है एक तरह से मौत देने की दिशा में आगे बढ़ रहे हैं। मुझे ऐसा लगता है इसी से एक नया नैरेटिव बिल्ड करने की जो है वो कोशिश कर रहे हैं, क्योंकि सबसे बड़ी बात यह है कि देखिए तर्क और तथ्य नहीं चलते आपकी राजनीति में। और इस राजनीति के जरिए, इस नैरेटिव के जरिए राहुल गांधी जो है एक तरीके से बड़े वर्ग को ये यकीन दिलाना चाहते हैं कि ये मोदी जी की जो सरकार है इसमें उतना दम नहीं है, 240 इनके जो है सांसद हैं और उतनी दमदारी के साथ ये सरकार काम नहीं कर रही है। क्योंकि आप देखिए कि पिछले सत्र की भी अगर हम बात करें तो पिछले सत्र में भी राहुल गांधी को बहुत ज्यादा जो है वो सुना गया, उन्होंने जो है बहुत ज्यादा हमलावर वो रहे। और नरेंद्र मोदी की अगर हम बात करें तो पिछले बार जो है अभिभाषण पर उन्होंने लगभग 2.25 घंटे का अपना भाषण जो है प्रधानमंत्री ने दिया और उन्होंने ये कहा कि मुझे जो है बोलने नहीं दिया जा रहा है, मेरा जो है गला घोटने की कोशिश कर रहा है विपक्ष। तो अभी तक इस तरह की स्थिति नहीं रही संसद के अंदर, तो चीजें जो है वो बहुत बदल रही हैं। और पिछले सत्र की भी अगर हम बात करें दिलीप भाई, वहां पर राहुल गांधी ने अग्निवीर, महंगाई, किसान, बेरोजगारी के
मसले पर बोला था, उस पर मोदी का, प्रधानमंत्री का कोई जवाब नहीं था। तो अब देखने वाली बात ये होगी कि इस मसले पर, जिस पर राहुल गांधी आज 45 मिनट बोले हैं चक्रव्यूह पर, इसकी प्रतिक्रिया में प्रधानमंत्री जो है किस तरह की बात करते हैं और क्या बात वो लेकर आते हैं और किस तरीके से अपनी बात वो रखते हैं, इस पे देखना होगा। दूसरी बात यह है, अभी तक इसमें किसानों की एंट्री नहीं हुई है। मुझे लगता है जैसे जैसे संसद का सत्र आगे बढ़ेगा, इसमें जो है एमएसपी की गारंटी भी जुड़ेगी, क्योंकि अब 15 अगस्त भी आ रहा है और किसानों को आप जो है वो रोक के चल रहे हैं। और कहीं ना कहीं किसानों के साथ साथ इसमें बेरोजगारी का भी एक मसला वो उठा सकते हैं चक्रव्यूह के नैरेटिव में। और कहीं ना कहीं मणिपुर, जिसकी बात मोहन भागवत जी जो है वो बार बार उठा रहे हैं, तो अगर ये सब चीजें मिल जाएंगी इसमें, तो एक अलग तरह का नैरेटिव जो है वो बिल्ड करने की कोशिश की जाएगी और एक तरीके से बड़े वर्ग को ये यकीन दिलाने की कोशिश की जाएगी कि आपकी सरकार जो है, ये मोदी सरकार जो है वो पहले की तरह नहीं है और इसमें जो है जनता से जुड़े मुद्दों को तरजीह नहीं दी जा रही है, चाहे वो पेपर लीक हो, अग्निवीर हो, या इस तरह के बहुत सारे मसले जो हैं वो जनता से जुड़े जो हैं उस पर जो है वो कोशिश करने की एक नई तरह की पहल कर रहे हैं राहुल गांधी जी। ઓકે, એટલે કમલેશભાઈ એક સવાલ એ પણ છે કે જે મુદ્દા રાહુલ ગાંધી આમ તો જે ઉઠાવ્યા છે, શું ભારતીય જનતા પાર્ટી એનો જવાબ ના આપવો જોઈએ? કારણ કે જે પ્રમાણે 10 વર્ષમાં 70 વખત પેપર લીક થયા, એનો જવાબ કેન્દ્ર સરકારે આપવો જોઈએ. યુવાનો માટે તમે શું કર્યું? નોટબંધી ને જીએસટી ની એમણે વાત કરી છે, ટેક્સ ટેરરિઝમને કારણે રોજગારીનો મુદ્દો છે, યુવાનો માટે મોં ફાડીને ઉભો છે, એનો જવાબ આપવો જોઈએ. અગ્નિપથના ચક્કરમાં યુવાનોને ફસાવવામાં આવ્યા છે. નો ડાઉટ આ આક્ષેપો છે કે અગ્નિવીર માટે એક પણ રૂપિયો ફાળવવામાં નથી આવ્યો. શિક્ષણનું બજેટ છેલ્લા 20 વર્ષમાં ઓછું 2.5%. તો આના વિપક્ષ આના સવાલો તો ઉઠાવશે ને, એના જવાબ આપવા પડશે ને. તમે એમ કહેશો કે ઇનમેચ્યોર છે, મેચ્યોરિટી નથી, અથવા આખો દેશ હશે છે, એમ થોડો આ દેશ માની લેશે? કમલેશભાઈ, દેશ જો એક વસ્તુ છે, દેશ એવું નહીં માની લે, પણ દેશ તો કન્ફ્યુઝ એટલા માટે છે કે સાલું 91 સીટ મેળવીને 99 સીટ મેળવવા વાળો વિજય ઉત્સવ મનાવે છે અને 241 સીટ મેળવવા વાળો એવું લાગે છે કે ભાઈ હારી ગયો એવું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. એટલે 400 ની વાત કરતા હતા ને એટલે 241 ઓછી લાગે છે. તમે 400 ની વાત કરતા હતા સાહેબ, એટલે 241 ઓછી લાગે છે. હા, પણ 245 ની વાત કરવા વાળો 91 આવ્યો છે, 99 આવ્યો છે સાહેબ. એ લોકોએ 245 જ વાત કરી હતી ને. તો 2019 માં કેટલી હતી? 2019 માં કેટલી હતી કોંગ્રેસની? કમલેશભાઈ, 2019 માં કોંગ્રેસની સીટો કેટલી હતી? આ સંસદની ચૂંટણીની અંદર ટોટલ લડ્યા 300 સીટો છે. એના માટે પ્રજા કન્ફ્યુઝ છે, ખબર જ નથી પડતી. ક્યારે વિજય સરઘસ લઈને નીકળે છે ત્યારે પ્રજા કન્ફ્યુઝ થાય છે. હું માનું છું જે પણ પ્રશ્નો ઉઠાયા છે, લોકશાહીની ઢબે જે બી પ્રશ્નો હશે એના સામે આદરણીય નરેન્દ્રભાઈ જડબાતોડ જવાબ આપશે, એમાં કોઈ સવાલ નથી. અને જવાબ તમે સાંભળજો, બધા જવાબ અમે તો ચોક્કસ સાંભળીશું. મળશે. પણ 2019 માં સાહેબ મને એક કહો ને, 2019 માં કોંગ્રેસની કેટલી સીટો હતી, ભારતીય જનતા પાર્ટીની કેટલી હતી, અને 2024 માં શું પરિસ્થિતિ થઈ? એટલે શું એમને કોંગ્રેસનો વિજય થયો અને ભારતીય જનતા પાર્ટીની હાર થઈ? નહીં, વિજય પરાજય નહીં, તમારી પીછેહટ થઈ છે અને કોંગ્રેસ આગળ વધ્યું. બીજું, રાહુલજીએ કહ્યું કે ઇન્ડી ગઠબંધને મોદીનો અભિમાન તોડ્યું છે. સંસદમાં પણ એવી વાત કરે છે, પોતે વડાપ્રધાન બની ગયા હોય, પોતે રાજા બની ગયા હોય. આ એક પરિવારનો મોટો પેલા વડાપ્રધાનના બી ઉપર કોઈ પદ હોય ને પોતે વાતો કરતા હોય એવી વાત કરે છે સાહેબ. એટલે એવું ફીલ થાય છે ખરું? કેમ? મને એવું લાગી રહ્યું છે કે જો આટલું થયું છે, માત્ર 44 માંથી 99 પહોંચ્યા, અને જો આ દ્રશ્ય આ લોકો કરી રહ્યા છે તો પ્રજા જોઈ રહી છે કે આપણે હવે એક સીટ વધારે આપીએ તો આ લોકો શું કરે. ઓકે અશોકભાઈ, કે આ લોકોને 99 થી પાછું 44 ઉપર લઈ જવા. અશોકભાઈ, રાહુલજીના જે સવાલો છે, ચલો માની લીધું કે લોકોના પ્રશ્નો ઉઠાવી રહ્યા, સમસ્યા ઉઠાવી રહ્યા છે, પણ મેં કહ્યું એમ કે એક તો પોસ્ટરની વાત લઈને વારે ઘડી આવવું, બીજી વસ્તુ કે કિસાનોને સંસદ પરિસરમાં બોલાવવા. હવે કિસાનોને એન્ટ્રી જ નથી તો પછી એમણે શું કામ આ મામલે એમને આગળ વધવાની જરૂર છે? કિસાનો બોલાવે ને પછી એમ કેવું કે મને ખબર નહોતી, મારી ભૂલ છે, આ વાત સ્વીકારવી આ કોઈ ઈઝી વસ્તુ નથી ને. વિરોધ પક્ષના નેતા જે એક જવાબદાર પદ ઉપર છે તો એમણે પણ સમજવું જોઈએ. જવાબદાર પદ ઉપર છે, આજે તમે જોઈ લીધું ને, મનમાની એમની ચલાવી રહ્યા છે. આજે લોકસભામાં જવાબદારી રીતે બધી વાત કરી છે. એમને મનમાની પણ દેખાય છે. બહુ ઘાતક રીતે અને બહુ તીવ્ર રીતે એમને લોકોના પ્રશ્નો રજૂ કર્યા છે અને સરકારને જે છે એ સામે કટઘરામાં ઉભી કરી છે. આ સરકારને શિક્ષણની બાબતની અંદર તમે જોજો મુદ્દો રજૂ કર્યો, એમાં શું ખોટું છે? અગ્નિવીર બાબતનો મુદ્દો રજૂ કર્યો કે પેન્શન માટે પૈસામાં નથી રાખ્યા, એ શું ખોટું હતું એની અંદર? પણ સવાલ આ છે કે હજુ પણ ભાજપ વાળા સત્ય જોવાનો ઇનકાર કરે છે, હજુ પણ કાન બંધ રાખે છે. એમને સમજાતું નથી
કે 2019માં કોંગ્રેસની જે સીટ હતી એનાથી 24માં ડબલ થઈ છે અને તમારી જે હતી એમાંથી 63 સીટો ઓછી થઈ છે. એ સ્વીકાર કરવા તૈયાર નથી હજુ પણ એ જે ઐતિહાસિક ભૂલ કરે છે હું તમને કહું છું. કારણ કે આ જનનાયક તરીકે રાહુલ ગાંધી બહાર આવી રહ્યા છે. લોકો વચ્ચે રહે છે, મોચીને ક્યારેક મળે છે, ક્યારેક ભણીને જઈને મળે છે, ક્યારેક વિશ્વકર્માને મળે છે, ક્યારેક ડ્રાઈવરને મળે છે, એમની સાથે બેસે છે. અને જે પદયાત્રા કરી છે લગભગ 7,000 કિલોમીટરની, બંને તરફની જે પદયાત્રા કરી છે ઉત્તરથી દક્ષિણ ને પૂર્વથી પશ્ચિમની, એ પદયાત્રામાં લાખો લોકો મળ્યા છે એમને. કેમ ભૂલી જાય છે ડોક્ટર સાહેબ આ વાતને? લાખો લોકો એમને મળ્યા છે, એમની સાથે બેઠા છે, એમની સાથે ચર્ચા કરી છે. એમને તમે ઇમેચ્યોર કહો છો? તમે તો સરકાર બનાવવાના દાવા કરતા હતા અશોકભાઈ. આજે જે પદયાત્રા નીકળી ને અશોકભાઈ, તમને જે સમર્થન મળ્યું અશોકભાઈ, એમને દાઢી વધારી છે પણ એમની બુદ્ધિ ના વધારી. ભાજપના કોઈ નેતામાં તાકાત નથી નીકળી શકે એક બાજુ બીજી બાજુ. લોકો પકડી લે એમને. અશોકભાઈ બહુ ભૂલાઈ ગયા હતા. તમે સરકાર બનાવવાના દાવા કરતા હતા. પદયાત્રા શું કરી, લાખો લોકો શું મળ્યા, તમે તો સરકાર બનાવવાના દાવા કરતા હતા. અને જે કમલેશભાઈ કે જે રાહુલ ગાંધી પીએમ ના સપના જોતા હતા, એ તો થઈ ના શક્યું. પીએમ ને સપના જોતા હતા. ડોક્ટર સાહેબ ને ખબર નથી, જો એમને પીએમ બનવું હોત તો ક્યારના બની ગયા હોત. હું તમને યાદ આપવા માંગુ છું 2009માં હર્ષવર્ધન આ વાતને કબૂલ કરશે. કારણ કે દિલ્હી 2009 પછી જે છે ડોક્ટર મનમોહન સિંઘે બધાની હાજરીમાં એમને કીધું મારી ઉંમર થઈ ગઈ છે, રાહુલજી તમે વડાપ્રધાન તરીકે તમે આવો, અમે તમારી સાથે છીએ, તમને મદદ કરીશું. અને રાહુલ ગાંધી એ સમય એક વાર નહીં 2 વાર સામે જવાબ આપ્યું કે હું અશોકભાઈ પોતાની જાતને કમ્ફર્ટેબલ નહીં માનતા હોય, જે કમલેશભાઈએ કહ્યું ને, કમલેશભાઈ એક મિનિટ અશોકભાઈ, એ કમલેશભાઈએ કહ્યું ને એ વખતે કમ્ફર્ટેબલ નહીં હોય, ભલે એ એમની રીતે મેચ્યોર શબ્દ વાપરે છે. चलो ओके हर्षवर्धन जी चलो ओके हर्षवर्धन जी, आखिर क्या लगता है कि जो इंडिया मजबूत होते हुए दिखाई दे रहा है, एक राहुल जी की बात है, कुछ जननायक बनने निकले हैं. हालांकि उन्होंने भारत जोड़ो यात्रा भी निकाली थी, काफी समर्थन मिला था, पर फिलहाल जो विपक्ष के नेता के रूप में जो उनका रोल मतलब जो बता रहे हैं, जो संसद में सवाल उठा रहे, क्या इससे कोई आने वाले दिनों में कोई अलग सा एक राजनीति देख रहे हैं आप? देखिए, अब ये तो कह पाना थोड़ा सा जल्दीबाजी होगी, क्योंकि अभी सत्र चल ही रहा है और किस तरीके से वो अपने तर्क रखते हैं, किस तरह से अपनी बात रखते हैं. हालांकि राजनीति में तर्क और तथ्य चलते नहीं है. आप किस तरीके से चीजों का प्रोपेगेंडा करवाएं और चीजें जो है वो सफल हो जाएं, आपके हक में चले जाएं. जनता का नरेटिव बिल्डिंग का खेल है पूरा. नरेटिव का बहुत बड़ा रोल राजनीति के अंदर रहता है. मुझे यहाँ पर दिलीप भाई ये कहना है कि प्रधानमंत्री मोदी को ये समझना चाहिए कि आपकी एकाधिकार की जो राजनीति है उसको जनता ने ठुकरा दिया साहब इस बार. और इसी तरह कांग्रेस को भी ये ध्यान रखना चाहिए कि जनता ने उसकी ताकत थोड़ी सी बढ़ाई है. वो इसलिए नहीं कि आप जो है कि किसी तरह की निजी खुन्नस जो है वो सदन के अंदर निकालें. आपकी ताकत इसलिए साहब बढ़ाई गई है क्योंकि आप रचनात्मक विपक्ष की भूमिका निभाएं और सरकार पर एक तरह से चेक बैलेंस करने का जो काम रहता है उसको करें. तो आपको ये शोर शराबा करने के लिए जनता ने और या राजनीति में नूरा कुश्ती करने के लिए जो है संसद के अंतर्गत नहीं भेजा है, जो 99 सीटें दी हैं. तो दोनों पक्षों को जो है मेरा कहना है, चाहे इंडिया गठबंधन हो चाहे एनडीए हो, इनको जो है जनादेश का सम्मान करना चाहिए. संसदीय परंपराओं का जो है उनको जो है ध्यान रखना चाहिए और विधायी कामकाज पर जो है ध्यान देना चाहिए संसद के. क्योंकि हम देख रहे हैं कि किस तरीके का शोर शराबा हो जा रहा है और जनता को सबसे बड़ी बात क्या है दिलीप भाई, जनता को मूर्ख मानने की मांग जो है, भूल जो है एक तरह से कह सकते हैं, ये नहीं करनी चाहिए. क्योंकि संसदीय प्रणाली में जनता का भी भरोसा बना रहे, इसलिए जरूरी है कि पक्ष और विपक्ष जो है निजी खुन्नस ये अपनी अलग जगह है और दलगत राजनीति जो है उससे ऊपर उठकर जो है विधायी कामकाज पर देखें. और लेकिन मैं आपको एक चीज यहाँ पर और कहना चाहता हूँ दिलीप भाई कि देश में एक तरह से इस बार के जो रिजल्ट आए हैं उसने एक मनोवैज्ञानिक मैसेज तो एक बना दिया है कि अभी ये सरकार जो है उतनी बहुत ज्यादा ताकतवर 2014-2019 की तर्ज पे नहीं है, क्योंकि नरेंद्र दामोदर दास मोदी अब चंद्रबाबू नायडू और नीतीश कुमार के रहमो कर्म पर हैं. और डीएम के सांसद जो रहे हैं दयानिधि मारन, उन्होंने एक बहुत बात पते की गई थी, मैं आपसे साझा भी करना चाहता हूँ. उनका कहना था कि सार्वजनिक खजाने से बेइंतहा पैसा खर्च करके मोदी की गारंटी का जो प्रोपेगेंडा हुआ बहुत जोर शोर के साथ, लेकिन अब मोदी जी की गारंटी का जो है इंश्योरेंस है और सत्ता में बने रहने के लिए वो जनता की के पैसे से जो है वो एक तरह से प्रीमियम भर रहे हैं. मतलब चंद्रबाबू नायडू और नीतीश दोनों को जो है वो खुश कर रहे हैं. इस बार बजट भी कुछ खास नहीं रहा, फीका फीका रहा. तो चंद्रबाबू और नीतीश जी की गारंटी से ही मोदी जी की कुर्सी है इस बार. तो चलो देखते आगे आगे होता है क्या. પણ જે પ્રમાણે કમલેશ રાજગોરે કહ્યું કે મેચ્યોરિટી નથી રાહુલજીમાં અને ખાસ તો પીએમ બનવાના જે કોડ જાગ્યા હતા, નિર્મલાજી જ નહીં પણ એમના નિવેદન પર આખો દેશ હસે છે.
અને જે ખાસ ચક્રવ્યૂહમાં કોંગ્રેસ પાર્ટી ફસાઈ છે, એમણે કહ્યું ઇન્ડિયા ગઠબંધન ફસાયું છે અને પોતાની ખીચડી પકાવવા માટે બાલિશ વાતો કરી રહ્યા છે. અશોક પંજાબીએ જે પ્રમાણે વાત કરી કે ઐતિહાસિક ભૂલ કરી રહ્યું છે આ સરકાર ભારતીય જનતા પાર્ટીની, પપ્પુ જાહેર કરવા માટે કરોડો ખર્ચ કર્યા, પણ એ જ વ્યક્તિ હવે સંવિધાન પદ ઉપર છે અને વિપક્ષના નેતા તરીકે જે લોકોના પ્રશ્નો લઈને સંસદમાં એ સવાલો ઉઠાવે છે અને ખાસ પ્રજાને સ્પર્શ કરતા મુદ્દાઓ છે. શિક્ષણની પણ એમણે વાત કરી કે 20 વર્ષમાં 2.5% શિક્ષણ માટે જે જોગવાઈ કરવામાં આવી છે બહુ ઓછી છે. એમણે કહ્યું કે મધ્યમ વર્ગને શું મળ્યું, થાળી વગાડવાનું કહ્યું, ટોર્ચ લાઇટ એટલે કે મોબાઈલની લાઇટો ચાલુ કરવાનું કહ્યું, મધ્યમ વર્ગે કર્યું, પરંતુ મધ્યમ વર્ગ, દલિત, આદિવાસીને શું મળ્યું, આ સવાલો ઉઠાયા. હર્ષવર્ધન પાંડેએ કહ્યું એક નવી તસવીર ચોક્કસ રાહુલ ગાંધીની ઉભરી રહી છે. લોકતંત્ર માટે સારું છે કે આવા સવાલો વિપક્ષ ઉઠાવે. કિસાનો, મણિપુર, દલિત, ઓબીસી, આને લઈને એક નેરેટિવ ઉભો કરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા અને ખાસ કરીને રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહ્યો છે. પણ રાજનીતિમાં તર્ક અને તથ્યો ક્યારેય ચાલતા નથી. એમનું કહ્યું છે નેરેટિવ ચાલે છે. તમે કઈ રીતે સામેવાળી પાર્ટી માટે એક નેરેટિવ ઉભો કરો છો, પણ ક્યાંક સંસદનું સન્માન હોવું જોઈએ, ગરિમા જળવાવી જોઈએ, પરંપરાનું પાલન થવું જોઈએ, લોકોના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ. પક્ષ અને વિપક્ષ બંને સમજવું પડે, નહીતર લાખો ને કરોડો રૂપિયા આ પ્રજાના પરસેવાના આમને આમ વેડફાશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડોક્ટર કમલેશ રાજગોર, હર્ષવર્ધન પાંડે અને અશોક પંજાબી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ જ્યારે બજેટ પર જ્યારે આટલી ચર્ચા થઈ અને બજેટ રજૂ થયું ત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે હજુ પણ ઘણી બધી વાતો અને મુદ્દાઓ આવશે. આ હતી ચર્ચા બજેટ પર ચક્રવ્યૂહની. ફરી મળીશું નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.